જય જોહાર. જય જોહાર. જય આદિવાસી. જય ભીલ પ્રદેશ. આજની સમયની મર્યાદા સમજાવતા છે આપણા આયોજક રાહુલભાઈ. એમનો જે પણ સાથી મિત્રોએ આયોજન કર્યું છે એમના માટે જોરદાર આપણે તાળીઓ પણ લઈએ. સાથીઓ, આજે તાટિયા મામા જેમને રોબિનહુડ તરીકે પૂરો દેશ અને દુનિયા ઓળખે છે, એમની 184મી જન્મ જયંતિ છે અને સાથે સાથે 1950 માં દેશનું બંધારણ બન્યું અને આજ 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે, ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. ત્યારે સૌપ્રથમ બધાને એમની શુભકામનાઓ પાઠવું છું અને આજની સભામાં તમામ સંગઠન, તમામ પક્ષ, પાર્ટી, સંપ્રદાયના તમામ સાથીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, બધાને ચૈતર વસાવાના જોહાર અને ઉલ ગુલામ જિંદાબાદ કરું છું. સાથીઓ, મંચ પરથી ઘણી બાબતોની ચર્ચા થઈ છે. તાટિયા મામા ભીલના પૂરા ઇતિહાસની વાતો થઈ છે. ત્યારે એ જ વાતો હું ફરીને દોહરાવીશ નહીં, કેમ કે આયોજક મિત્રોએ કીધું છે કે 10 મિનિટની સમય મર્યાદા બાંધી છે, એટલે મુદ્દાસરની વાત કરીને બીજા વક્તાઓને પણ આપણે સાંભળવાના છે. ત્યારે સાથીઓ, આજે આઝાદી જે આવી છે, આઝાદીના પર્વ તરીકે દેશના સ્વાતંત્ર્ય સેનાનીને આપણે યાદ કરીએ છીએ, એમને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. પણ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશના આઝાદીમાં યોગદાન આપ્યું છે, શહીદી વહોરી છે, એમને પણ આ મંચ પરથી યાદ કરીએ છીએ. આ મંચ પરથી હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું, દેશની આઝાદી માત્ર ચરખા ચલાવવાથી નથી આવી. દેશની આઝાદીમાં આદિવાસીઓના પણ લાખો લોકોના શહીદી વહોરી છે. તમે ઇતિહાસ જોશો, મેવાડમાં જ્યારે મુગલોનું આક્રમણ થયું ત્યારે પૂંજા ભીલ, એમની આખી સેના હતી. હલ્દીબાઈ, જે હલ્દી ઘાટીનું ઘર્ષણ થયું, એમાં હલ્દીબાઈ હતા મધ્યપ્રદેશના. તાટિયા ભીલ હોય, જલકારીબાઈ હોય, રાણી દુર્ગાવતી હોય, મહારાષ્ટ્રના ખાદ્ય નાયક હોય, ભાગરા નાયક હોય, ગુલિયા મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, જે તે સમયના બિહારમાં બિરસા મુંડા હોય, ફૂલો ઝાલો હોય, સિંધુ કાનો હોય, એવા કેટલાય લોકોએ, ગુરુ ગોવિંદજી હોય, પાલ દડવાડાનો હત્યાકાંડ હોય, રૂપસિંહ નાયક હોય, બબલિયા નાયક હોય, બાબરિયા નાયક હોય, જોરિયા પરમેશ્વરની એ લડાઈ હોય કે આપણે આજે તેને યાદ કરીએ છીએ, તાટિયા મામાની એ ક્રાંતિકારી લડાઈ હોય. સાથીઓ, આપણા ઇતિહાસમાં આપણા પૂર્વજોને આટલી મોટી શહીદી આપી છતાં આપણા ઇતિહાસના પાનામાં આપણા પૂર્વજોને સ્થાન નથી મળ્યું. પણ આજે બધાની જાગૃતતાથી, બધાના પ્રયાસોથી આપણા પૂર્વજોનો ઇતિહાસ આજે ગળા મુર્દાની જેમ બહાર આવી રહેલો છે અને વડાપ્રધાનને આજે જોહાર અને જય બિરસા મુંડા બોલવું પડે છે. આ આપણી બધાની તાકાત છે. એકલા સમીરભાઈ, રાહુલભાઈ, કાંતિ દાદા, એકલા ચૈતર વસાવા કે દિલીપભાઈ થી સમાજની જાગૃતતા નથી આવવાની, સમાજની એકતા નથી આવવાની. પણ આપણે બધાએ પ્રયાસો જ્યાં પણ હશો, આપણે એ પ્રયાસો આપણે કરવા પડશે. આપણે અધિકારીમાં હશું તો અધિકારીની જગ્યા પરથી સમાજને એક કરવા, સમાજની સંસ્કૃતિ, અસ્મિતા જાળવવા માટેના પ્રયાસો કરવા પડશે. અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીએ અમારા સ્થાનેથી સમાજને કઈ રીતના ઉપયોગી થાય એના પ્રયાસો આપણે કરવા જોઈએ. આગળના એક વક્તાઓએ કીધું કે આ ભિલોડાની ધરતી પર એક દીપક બરંડા નામના દીકરાને જે લોકો બહારથી આવીને આપણા બાળકોની શિષ્યવૃત્તિ પર કોલેજો ચલાવે છે, આપણા લોકોની ગ્રાન્ટ પર પોતે જીવે છે, એવા એનજીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા 18 થી 19 લાકડીઓ મારવામાં આવી. મગજ અને કાનના પડદા ફાટી ગયા. મગજ આજે પણ દુખે છે. આજે પણ દીકરો ચાલી નથી શકતો. તો આમાં મેં જવાબદાર તરીકે એ બહારથી આવેલા 2-3 ઘરોમાં રહીને આપણી વસ્તી, આપણી હસ્તી અને આપણા વિસ્તારમાં આપણા દીકરાને આ રીતના મારીને જાય, એમાં અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે તમે જે પ્રકારના આદિવાસી સમાજના આગેવાનો બનીને ફરો છો, આપણે બધાએ ઢાંકણીમાં પાણીમાં લઈને ડૂબી મરવું જોઈએ.
બહારથી આવેલા બે પરિવારના લોકો આપણા વિસ્તારમાં જીવા માટે આવ્યા અને આપણા દીકરાને આ રીતના મારે, એ આપણે કઈ રીતના ચલાવી શકીએ? ચલાવી શકાય? ના ચલાવી શકાય. એ આપણી ફ્રી સીપની ગ્રાન્ટ હોય, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની ગ્રાન્ટ હોય, આપણા એસટી વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પર ચાલતી એ સંસ્થા છે. આજે કરોડોપતિ બની ગયેલા છે. અને એના ધારાસભ્ય, જ્યારે હું જેલમાં હતો એનો ઓડિયો વાયરલ થયેલો, એકાદ કોઈને ધમકી આપતા હતા કે તમારા ચૈતર વસાવાને કેવા ફિટ કર્યા છે ને એમને પૂછી લેજો, એવો એમનો ઓડિયો પણ વાયરલ થયેલો. ખબર છે ને બધાને? એ ધારાસભ્ય પીસી પરંડાએ આપણા દીકરાને આટલો મોટો માર માર્યો અને દવાખાનામાંથી રજા અપાવી દીધી. સરકારી દવાખાનામાં ગયા તો ત્યાંથી રજા અપાવી દીધી અને પોલીસ વિભાગ પર દબાણ ઊભું કર્યું અને એવું સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું. એ ભાઈને એટ્રોસિટીમાં અહીંયા જામીનો મળી ગયા. ત્યારે આવા નેતાઓને તમે ચૂંટીને મોકલ્યા છે, અમે નથી ચૂંટીને મોકલ્યા. આવનારા દિવસોમાં એવા નેતાઓને લીલે તોરણે ઘરે મોકલી આપો તમે. અવશ્ય. જે નેતા સમાજના નથી થવાના એ નેતા ક્યારે આપણા પ્રતિનિધિ નહીં હોઈ શકે. આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું ત્યારે હું કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી, હું આદિવાસીના પ્રતિનિધિ તરીકે તમારી વચ્ચે આવીને ઉભો છું. સાથીઓ, તમે જોયું હશે આપણા પાટલિયામાં જે પ્રકારે પોલીસે જંગલ ખાતાએ જે પ્રકારે આપણા લોકો પર હુમલો કર્યો, 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કર્યો, 50 રાઉન્ડ થી પણ વધારે ફાયરિંગ કર્યું અને આપણા લોકોએ પછી સ્વ બચાવમાંથી આપણા લોકોએ દોડાદોડીમાં પોતાનો જીવ બચાવવા માટે જે 47 જેટલા કર્મચારીઓ પર જે એમણે સ્વ બચાવ માટે પથ્થરમારો કર્યો. ત્યારે આવનારા દિવસોમાં મંચ પરથી પણ કહેવા માંગુ છું, અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. એ તમામ પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ડી સ્ટાફ બધાને મેં વિનંતી કરું છું, આદિવાસી સમાજ એ સંવાદ અને સંવિધાનમાં માનનારો છે, એટલે તમે તમારા આઈપીએસ અધિકારીના કહેવા પ્રમાણે અમારા સમાજને હેરાન પરેશાન નહીં કરતા, નહીં તો આવનારા દિવસોમાં અહીંયા પણ અમે પાડાલેવાડી કરીશું. અને જરૂર પડશે આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ પણ પ્રસ્થાન થશે અને ગાંધીનગરમાં જો આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રને લઈને જે લોકો નોકરીઓ પર છે, જે લોકો રિઝર્વેશનનો લાભ લઈને ઘૂસીને આજે અમારો હક છીનવે છે, એવા લોકોની જો આવનારા દિવસોમાં વિશ્લેષણ સમિતિ એનો નિકાલ નહીં કરશે, આદિવાસીઓના જેટલા પણ પ્રશ્નો છે એનું નિરાકરણ નહીં લાવશે, તો આખો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે અને ગાંધીનગરમાં અમે સત્તામાં બેઠેલા લોકો સાથે નેપાળવાડી કરવા પણ તૈયાર છે. આઝાદીનો આજે 77મો પ્રજાસત્તાક દિવસ છે. સંવિધાનમાં જ અનુસૂચિ 5 આપી છે અને એ આર્ટિકલનો આજ દિન સુધી અમલ નથી થતો. આજે અમારા પ્રવીણ દાદાએ કીધું કે બંધારણના 366 અંતર્ગત આપણને અનામત મળ્યું છે. ત્યારે અહીંયા બેઠેલા મારા વડીલો, માતા બહેનો, તમને મેં વિનંતી કરવા માંગુ છું, વાકેફ કરવા માંગુ છું, આર્ટિકલના 360 ની પેટા કલમ 25 અંતર્ગત આપણને હિન્દુ મેરેજ એક્ટ લાગુ નથી પડતો. 1955 નો હિન્દુ મેરેજ એક્ટ લાગુ નથી પડતો. 1956 નો આપણને વારસાઈ ધારો લાગુ નથી પડતો. હમણાં 2 દિવસ પહેલાની તમને એક તાજો દાખલો આપી દે. અમદાવાદની કોર્ટમાં એક આદિજાતિ પતિએ પોતાના પત્ની સાથે છૂટાછેડા માટેની ફરિયાદ કરી હતી અને અમદાવાદની કોર્ટે આ 2 દિવસ પહેલા જ એ પતિને કીધું કે તમે આર્ટિકલ 366 ની પેટા કલમ 25 અંતર્ગત આવો છો, તમારું લગ્ન રૂઢિ પ્રથા અને પરંપરા મુજબ થયું છે, તમને અમે છૂટોછેડો ના આપી શકીએ, તમે હિન્દુ મેરેજ એક્ટમાં આવતા નથી, એ આપણી સંવિધાનની તાકાત છે. ત્યારે આપણે જાગવું પડશે. બંધારણનો 1956 નો સુધારો વારસાઈ ધારો આપણને લાગુ પડતો નથી. આપણને 1956 નો જે આપણો દત્તક પ્રથાનો ધારો છે, ભરણ પોષણનો ધારો છે, છૂટાછેડાનો ધારો છે, એ પણ બંધારણના આર્ટિકલ 366 ના 25 પેટા કલમ મુજબ આપણને લાગુ પડતો નથી. એ બધું આપણે જાણવું પડશે અને આપણા સમાજને જાગૃત કરવા પડશે. સાથીઓ, 2027 માં જાતિગત જનગણના આવવાની છે અને એમાં
આપણી જે ધર્મની કલમ હશે એ આ લોકો લાવવા માંગતા નથી। ત્યારે આ મંચ પરથી તમને બધાને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જે પ્રકારે ઝારખંડની સરકારે, હેમંત સોરેનજીની સરકારે ઝારખંડ રાજ્યમાં સરના ધર્મ કોડ લાગુ પાડ્યો છે, એ જ પ્રકારે ગુજરાતમાં પણ આદિવાસી ધર્મ કોડ લાગુ થાય, આપણી કોલમ આવે, એના માટે આપણે લડવું પડશે। આદિવાસીઓ માટે અલગ ધર્મ કોડની માંગ આ મંચ પરથી પણ કરીએ છીએ અને આવનારા દિવસોમાં તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનોને વિનંતી કરું છું, તમારી આગેવાનીમાં ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રમાં મોટા કાર્યક્રમનો ગાંધીનગર આહવાન કરો। ગુજરાતના 14 જિલ્લામાંથી આદિવાસીઓને ભેગા કરવાની જિમ્મેદારી અમે લઈએ છીએ। આદિવાસીઓનો અલગ ધર્મ કોડ હોવો જોઈએ। આદિવાસીઓનો અલગ ધર્મ કોડની માંગ કરવી પડશે, નહીં તો આપણને ડીલિસ્ટિંગમાં ખપાવીને આપણને મળતા અનામતના લાભો પૂરા થઈ જવાના છે। આજે તમે જોઈ લો, જે લોકો ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3 ની ભરતીઓમાં ઉમેદવાર તરીકે જાય છે, એમને પૂછી લેજો, આજે 40% કટઓફનો રેશિયો લાવ્યા છે આ લોકો। જીએડી ના 18/5/2023 નો પરિપત્ર તમે વાંચજો, આદિવાસી ઉમેદવારોને 15% મળેલી અનામતની જગ્યાએ આ લોકોએ 335 નું ઉલ્લંઘન કરીને, આર્ટિકલ 335 નું ઉલ્લંઘન કરીને આદિવાસી વિદ્યાર્થી હોય કે એસસી વિદ્યાર્થી હોય, એ ઉમેદવારે ફરજિયાત 40% લઘુત્તમ માર્ક લાવશે તો જ પસંદગી પામશે, એવી પરિપત્ર બહાર પાડ્યો છે। આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં 18/5/2023 નો પરિપત્ર રદ કરાવવા માટે અને આપણા વર્ગ 3 ના ઉમેદવારોને ન્યાય અપાવવા માટે પણ ગાંધીનગર ખાતે આપણે આંદોલન કરવું પડે, તો આપણે બધાએ ઉપસ્થિત થવાની જરૂર છે અને સરકારના જીએડી ને આ પરિપત્ર રદ કરાવવો પડશે। સાથીઓ, આજે આદિવાસી અસ્મિતાની વાતો થાય છે, સંસ્કૃતિની વાતો થાય છે, ત્યારે હું તમને વિનંતી કરવા આવ્યો છું, તમારો સોમાન જગાડવા આવ્યો છું। આજે આદિવાસીની વાત ચિંતન શિબિર છે। આજે જે પણ લોકો પોતાનો સમય આપીને અહીંયા આવ્યા છો એમને હું નમન કરું છું, વંદન કરું છું, પણ આપણી બધાની જવાબદારી છે, અહીંયા માત્ર ભાષણબાજી કરીને નીકળી નથી જવાનું। આપણે આ મંચ પરથી સંકલ્પ લેવાના છે કે આજે આપણા સમાજ ખોટા જાતિના પ્રમાણપત્રોનો સામનો કરી રહ્યો છે, આ 40% કટઓફનો સામનો કરી રહ્યો છે। આજે જે શિક્ષણ મળે છે એ શિક્ષણ પણ આપણા બાળકોને યોગ્ય મળતું નથી અને બાળકો થોડા ઘણા ભણી ગ્રેજ્યુએશન થાય એને રોજગારી નથી મળતી, નોકરી નથી મળતી। એ તમામ પ્રકારની સમસ્યાઓ જે આ વ્યવસ્થાએ પેદા કરી છે, ત્યારે આ સરકાર સામે પણ આપણે ઉતરવું પડશે। આઝાદીના 78 વર્ષ થઈ ગયા, આજે ગણતંત્ર દિવસ છે, બંધારણે તો એવું કીધું છે, અમે ભારતના લોકો આ ભારત દેશને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પ્રદાન કરીએ છીએ, ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરીએ છીએ, લોકશાહી રાજ્ય જાહેર કરીએ છીએ, પણ આજ દિન સુધી આદિવાસીઓના કાયદાનો અમલ થયો નથી। આજે પણ આદિવાસીઓના એટલા શોષણ થાય છે, ઉત્પીડન થાય છે, આદિવાસી સાથે અન્યાય થાય છે, ત્યારે આપણે બધાએ જાગવું પડશે। આજે કોઈ પણ કાયદો બને તાત્કાલિક એનો અમલ થઈ જાય છે અને આપણી અનુસૂચિ 5 ના આજે 78 વર્ષ પછી પણ અમલ નથી થયો। કેમ કે આપણામાં એકતા નથી। લોકતાંત્રિક રીતે બનેલી પાર્ટીઓમાં આપણે બધા વેચાયેલા છે, સંગઠનોમાં વેચાયેલા છે, ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, જ્ઞાતિમાં વેચાયેલા છે। ત્યારે આ મંચ પરથી તમને બધાને કહેવા માંગુ છું, એક આદિવાસી તરીકે આપણે બધાએ ધર્મ સંપ્રદાય હશે, પાર્ટીઓ હશે, જ્ઞાતિ હશે કે કોઈ પણ સંગઠનો હશે, ભૂલીને છેલ્લી લડાઈ માટે તૈયાર થઈ જવું પડશે, નહીં તો આવનારી પેઢીઓ માટે આપણે કંઈ બચાવી નથી શકવાના। આજે જળ, જંગલ, જમીન પરના અધિકારોના પ્રાવધાન હોવા છતાં આજે જંગલ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે, આજે પોલીસ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે, સત્તામાં બેઠેલા લોકો આપણી જમીનો સંપાદન કરી રહ્યા છે। ત્યારે આપણે બધાએ જાગવું પડશે, એક થવું પડશે। વાત કહેવા માટે આજે અહીંયા આવ્યો છું। આદિવાસી એ આદિ અનાદિ કાળથી પોતે સ્વતંત્ર જીવન જીવવાનો ટેવાયેલો છે, સ્વાયત્ત, સ્વાવલંબન અને પ્રકૃતિ સાથે રહેતા શીખ્યો છે, પ્રકૃતિના મૂલ્યનું જતન કરતા શીખ્યો છે, પ્રકૃતિને પૂજનારો આદિવાસી સમાજ છે। પણ આજે આદિવાસી સમાજ જે
ઈચ્છે તે શિક્ષણ નથી. આજે આપણે શું પહેરવા માંગીએ છીએ એ પણ કોર્પોરેટ લોકો નક્કી કરે છે. આપણે કઈ ગાડીમાં ફરવાનું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે. આપણે શું ખાવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે. આપણે શું કરવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે. ત્યારે આપણે ફરી મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરા અને જે આપણી અસ્મિતા છે એને જાળવી રાખવા માટે, આપણી બોલી ભાષાને જાળવી રાખવા માટે, આપણા પહેરવેશને જાળવી રાખવા માટે આપણે બધાએ ફરી આપણા સમાજમાં જાગૃતતા લાવવી પડશે. એ જ વાત સાથે વધારે વિશેષ હું વાત નહીં કરું. એક સમાજના ધારાસભ્ય તરીકે સૌ તમને અપીલ અને વિનંતી કરું છું, આજે આપણે અહીંથી આપણા સંકલ્પો લઈને જવું પડશે. આ મંચ પરથી જે પણ લોકોએ પોતાના વક્તવ્ય આપ્યા છે, પોતાના ઉપદેશો આપ્યા છે, એને વધારે ને વધારે આપણા સમાજમાં કઈ રીતના પહોંચાડી શકાય, એ ચાહે વન અધિકાર અધિનિયમ 2006 ની વાત હોય, એ ચાહે 73AA ની વાત હોય, એ ચાહે જમીન સંપાદનના કાનૂનની વાત હોય, એ ચાહે જળ જંગલ જમીન પરના આદિવાસીઓના પ્રાવધાનની વાત હોય, રૂઢિ પરંપરાગત અંતર્ગત આદિવાસીઓને મળેલા અધિકારોની વાત હોય, ગામ સભા મળેલા પાવરોની વાત હોય, આપણા મુખીઓ, આપણા પૂંજારાઓ, આપણા સરપંચો, એમણે પણ આ જાગૃતતા લાવવી પડશે. એ વાત કહેવા માટે અમે આજે ઉપસ્થિત થયા છે. ત્યારે વધારે વાત નથી કરતો, ઘણા આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે, એમને પણ આપણે સાંભળવાના છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં આયોજન કરતા તમામ આયોજક મિત્રોનો, અહીંયા ઉપસ્થિત થયેલા